8 તારીખે આપણે 8 જૂન 2026 આજે આપણે વાત કરીએ છીએ, તો 8 તારીખ મારે 2 દિવસની અંદર એક લાઈવ વર્કશોપ બી છે, બરાબર. તો એ બિઝનેસ પ્રોફેશનલ્સ માટે જ છે કે જે યુએઈ અને યુએસના અંદર સર્વિસ ફાઉન્ડર્સ છે એમના માટે છે. તો આજે જ્યારે હું એ $97 કે $100 એક વર્કશોપ પેલું કરું છું, પ્રમોટ કરું છું, તો એમાં જે ટાર્ગેટ ઓડિયન્સ અત્યારે આવી રહ્યા છે, રજિસ્ટર કરી રહ્યા છે, $100 ભરી રહ્યા છે, એ લોકો કેવા કેવા લોકો છે? એ લોકો CFO છે, CEO છે, MDs આવે છે, અને આ બધા લાઈવ છે. હું આજે વાત કરીશ આપણે પોડકાસ્ટની અંદર હમણાં ઘૂસીશું એટલે. અને કેવા CFO? એક CFO હમણાં જેમણે રજિસ્ટર કર્યું એ નોર્ધન UAEના નંબર 1 લોજિસ્ટિક અને શિપિંગ કંપનીના CFO છે. ઓકે. એમનું એન્યુઅલ ટર્નઓવર, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, ઇઝ ઇન બિલિયન્સ ઓફ ડોલર પર યર. એમના ક્લાયન્ટ્સ છે પેપ્સી, કોકાકોલા અને એ લોકો. દે આર વેરી, અને દેટ હોલ કંપની ઇઝ ઓન્ડ બાય વન ઓફ ધ શેખ્સ ઇન ધ UAE, રાઈટ. સો એક તમે રોયલ ફેમિલી ઓન્ડ બિઝનેસના CFO $100 વર્કશોપ રજિસ્ટર કરે છે પૈસા ભરીને. જસ્ટ લુક એટ હાઉ મચ ડિમાન્ડ ઇન્વેસ્ટ કરે છે, કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, અને આ કેટલું ડિમાન્ડમાં છે. બટ આ ડિમાન્ડમાં જો તમે એક્ઝિક્યુટ નહીં કરી, આજે હું એવું થોટ પ્રોસેસ રાખે કે યાર $100 વર્કશોપ થોડું પ્રમોટ કરાય, વર્કશોપ્સ તો ફ્રીમાં હોય છે ઇન્ડિયામાં, તો $199 વર્કશોપ આપે છે, અને આમ ને તેમ ને. મેં કહું ના, એ બધા કરે છે એટલે મારે નથી કરવું. મારે નથી ફ્રીમાં કરવું, મારે નથી 199 કરવું, મારે નથી 500 કરવું, મારે નથી 3000 કરવું. એ બધું તો હું પહેલાં કરેલું છું ઇન્ડિયામાં. હવે હું અત્યારે દુબઈમાં બેઠો હોઉં ત્યારે દુબઈમાં કઈ રીતે નવી રીતે આપણે પેનિટ્રેટ કરીએ, કેમ કે ત્યાં હું એ જ વિચારું છું કે હું ડિજિટલ પ્રતિક નથી, હું ખાલી પ્રતિક છું. $100 વર્કશોપ ફનલ અમે પહેલી વાર કરી ત્યારે પહેલો વર્કશોપ અમે એવી રીતે પ્રમોટ કર્યો કે ભાઈ નો અપસેલ. એટલે લોકો વિચારતા થયા. ઓટોમેટિકલી 3 કલાક પછી સામેથી મને લોકોએ પૂછ્યું કે પ્રતિક, વી રિયલી વોન્ટ ટુ વર્ક વિથ યુ, વોટ્સ અ પ્રોસિજર. રાઈટ, રિવર્સ સાયકોલોજી થયું એ, રાઈટ. એમાંથી એક યુએસનો ક્લાયન્ટ, કન્સલ્ટિંગ ક્લાયન્ટ $3000 પે કર્યા, બીજા $30,000 પાઇપલાઇનમાં. રાઈટ. જસ્ટ ઇમેજિન, $2500 અમે સ્પેન્ડ કરેલા ફેસબુક એડ્સમાં. એ ઓટોમેશન, ક્લાઉડ કોવર્ક ઓનલી, AI ઓટોમેશન બી નહીં. ઓકે. જસ્ટ ક્લાઉડ કોવર્ક એન્ડ બિલ્ડિંગ CEO ડેશબોર્ડ્સ, જે આપણે આજે પ્રેક્ટિકલી બી કરીશું હમણાં, રાઈટ. સો આજે લોજિસ્ટિક અને શિપિંગ, આપણે ક્લાઉડ કોવર્ક આપણે વિચારતા હોય એટલે ક્લાઉડ કોવર્કમાં એવું તો શું હશે, એવું તો શું હશે. હવે આ જે CFO છે એમને શું જોઈએ છે? સ્ટીવ ડોરિંગ પ્રોડક્ટિવિટી, ખબર તમને? પહેલી વાર સાંભળ્યું હશે. મેં બી પહેલી વાર સાંભળેલું જ્યારે એમની જોડે કોલ ઉપર બેઠો ત્યારે, રાઈટ. હવે હું એમના જોડે કોલ ઉપર કેવી રીતે બેઠો? કેમ કે મારી ફનલમાં મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે સ્ટ્રેટેજિકલી જ્યારે કોઈ બી બિઝનેસ ઓનર લીડ જનરેટ કરવા માગતો હોય તો એ શું કરે છે? એ એવું વિચારે છે કે આપણે એક લેન્ડિંગ પેજ બનાવીએ જ્યાં મારું એક VSL વિડીયો હશે 5 મિનિટનો, અને વિડીયો સેલ્સ લેટર બેઝિકલી, કે 5 મિનિટનો વિડીયો હશે અને એની નીચે મારું કોલ શેડ્યુલ કરો એનું બટન હશે, અને એની ઉપર હું એડ ચલાવું. કોલ શેડ્યુલનું બટન હશે, એના ઉપરથી એ લોકો કેલેન્ડરમાં બુક કરશે અને થેન્ક યુ પેજ આવશે કે હા, થેન્ક યુ સો મચ ફોર બુકિંગ અવર ડિસ્કવરી કોલ. હવે આ જે ફનલ છે ને, એ ફનલમાં તમારા જો 100 કોલ્સ બુક થતા હોય ને, તો તમે બહુ જ સારા હોવ ને, એની વાત નથી કરતો. આપણે એવરેજની વાત કરીએ કે જે એવરેજ કોઈ પહેલી વાર અત્યારે આ પોડકાસ્ટ જોઈન કરવાની ટ્રાય કરે, તો એવરેજ એમને છે ને જે 100 કોલ બુક કરે છે ને, એ 100 કોલ બુક, હવે ક્યાં પાછું એવું અત્યારે આપણે આ સપોઝ કે ઇન્ડિયન ગુજરાતી પોડકાસ્ટ, આપણે ગુજરાતની જ વાત કરીએ કે તમે ગુજરાતમાં સપોઝ ફનલ ચલાવો ને, તો તમને 100 કોલમાંથી કદાચ 30-40 લોકો શો અપ રેટ થશે, એટલે કે કોલ બુક કર્યા પછી એટલા કોલ ઉપર આવશે. એ 30-40 એટલે 100માંથી કેટલા આવ્યા? ચલો આપણે બેસ્ટ કેસ સિનારીઓ લઈએ, 40 આવ્યા. એ 40 આવ્યા પછી કેટલા લોકો વાત કરીને કન્વર્ટ થાય છે, એ તમારા ટેલેન્ટ ઉપર આવશે, રાઈટ. કાં તો જે સેલ્સ ક્લોઝર હશે, બરાબર, ક્લોઝિંગ ટીમ હશે, એના ઉપર આવશે. ચલો તમારી પાસે બેસ્ટ ટીમ છે, તમારી પાસે બેસ્ટ ક્લોઝર છે, આપણે બેસ્ટ કેસ સિનારીઓ જ વિચારીએ છીએ અત્યારે. તમારો ધંધો બહુ જ વધે ને એના માટે જ હું વિચારું છું, સ્ટ્રોંગ વેલ્યુ પ્રોપોઝિશન. એક્ઝેક્ટલી. આપણે વર્સ્ટ કેસ સિનારીઓ વિચારવું જ નથી. 40માંથી તમે એવું વિચારો કે તમારા 10% કન્વર્ટ થાય છે, કેમ કે માર્કેટમાં વર્સ્ટ કેસ સિનારીઓમાં 1% છે, તો હું બેસ્ટ કેસ સિનારીઓ એનું 10% ગણું છું, મીન્સ 10% વધારે ગણું છું. 4 લોકો, બરાબર, 4 લોકો થયા. હવે તમારી પ્રોડક્ટની વેલ્યુ જે બી હોય, આ કન્વર્ઝનનો રેશિયો એના ઉપર બી ડિપેન્ડ કરે છે, કેમ કે અહીંયા કોલ ઉપર આવ્યા પછી તમે શું વેચો છો? 50,000ની પ્રોડક્ટ કોઈ વેચો છો, કે ₹1,00,000 પ્રોડક્ટ વેચો છો, કે ડાયરેક્ટ ₹10 લાખ પ્રોડક્ટ વેચો છો, એ બી મેટર કરે. એટલે અહીંયા કદાચ આ 4 50,000 વાળા હશે ને આ 10 લાખ વાળો કદાચ એક બી લઈ ગયો ને, તો એને તો વેલ્યુ મળી ગઈ. એ 100માંથી એક કન્વર્ટ કરવા જ બેઠો છે, રાઈટ. તો આ જે VSL ફનલ છે ને, એ આવી રીતે ચાલે છે. એટલે મેં શું કર્યું, મેં કીધું આપણે છે ને આ જે વિડીયોવાળી ફનલ છે ને, વિડીયો સેલ્સ લેટરવાળી, આપણે ફનલ કરવી જ નથી.
મારે ડાયરેક્ટ એવા ક્વોલિફાઈડ હાઈ પોટેન્શિયલ કેમ કે અહીંયા આ 30 થી 40ની સિવાયના જે બીજા છે એમાં તો મારો ટાઈમ વેસ્ટ થયો કેમ કે કોલ બુક કર્યો, હું કોલમાં વેઇટ કરું છું, કોઈ આવ્યું નહીં, મારો એ ટાઈમ વેસ્ટ થયો. હવે મેં શું કર્યું કે મેં એવું એક ફનલ બનાવ્યું જેમાં વર્કશોપ છે $100. એટલે સૌથી પહેલાં તો મેં $100 લઈ લીધા, બરાબર. એટલે આ જે હું મેટા એડ્સ ત્યાંને પ્રમોટ કરું છું, બરાબર. તો મેટા એડ્સમાં આનું કોસ્ટ પર એક્વિઝિશન અત્યારે અમારું $70 છે. એટલે $70 ટુ અક્વાયર અ ન્યૂ કસ્ટમર હુ ઇઝ પેઇંગ અસ $97 રાઇટ નાઉ, રાઇટ. સો પોટેન્શિયલી I am acquiring a brand new customer who is paying me $100 at $70 cost per acquisition. એટલે મારી top of the funnel, I have $30 of profits. Just imagine the seriousness of MDs and CEOs and CFOs right now is with respect to AI because જે આપણે સ્ટાર્ટિંગમાં બી વાત કરેલી સ્પીડ, જે સ્પીડને સમજે છે ને કે આ પ્રોસેસને કઈ રીતે ઓટોમેટ કરીએ સો દેટ વી કેન સેવ ટાઈમ એન્ડ ડુ મોર, આ જ બધી વસ્તુઓ છે, રાઈટ. તો આમનું અમે લોકોએ ઓટોમેશન અત્યારે શું બનાવ્યું છે આખું કે રિન્યુઅલ્સ એન્જિન કરીને એક ડેશબોર્ડ બનાવ્યું જે હું બતાવીશ આગળ જઈને. એ રિન્યુઅલ્સ ડેશબોર્ડમાં કેવું થાય કે જ્યારે બી આ કોડ મોકલ્યા પછી સપોઝ કે તને અમે આ કોડ મોકલેલો છે, તું જ્યારે પેમેન્ટ કરે છે ને એ પેમેન્ટની રિસીટ હોય ને ઓટોમેટિકલી એ એઆઈ એ પીડીએફને સ્કેન કરી નાખશે. એ સ્કેન કરીને ઇન્સ્ટન્ટલી વિધિન 5 સેકન્ડ્સ તને મેસેજ બી આવી જશે વોટ્સએપ પર. વોટ્સએપ ઓટોમેશન આખું થઈ જશે. સો વી કનેક્ટ અવર એઆઈ ટૂલ્સ વિથ make.com ઓર N8N. એ બધા ટૂલ્સ તમારે યુઝ કરવા પડે, ખાલી ક્લોડથી કંઈ નહીં થાય. દેર આર મલ્ટિપલ, એટલે જ એઆઈ ઓટોમેશન એન્ડ એડ્સ, રાઈટ. એટલે ઘણા બધા લેયર્સ બનેના. ઓકે, ટી શર્ટ પર છે એઆઈ ઓટોમેશન એન્ડ એડ્સ. યાર શું કામ આપણી બ્રાન્ડ પહેરાવીએ ને એઆઈ ઓટોમેશન એન્ડ એડ્સ. પણ ના હો, આપણે જીજે બી લખેલું છે. જીજે એટલે ગુજરાત, જીજે એટલે ગુજરાતી, જીજે એટલે ગ્રો વિથ ગુજરાત, ગ્રો લાઈક અ ગુજરાતી, એન્ડ જીજે એટલે ગઢવી જોરદાર. સો યુ નો ધ પોઈન્ટ ઇઝ કે આ આખી વસ્તુને હવે સિસ્ટમાઇઝ કરીને ઓટોમેટ બી કરી અને ઘણી બધી વસ્તુઓ કરી. આ વસ્તુને હવે જ્યારે એ વર્કશોપમાં કે આ તે જોશે એટલે એમને રિયલાઇઝ થશે કે હા ધીસ ઇઝ ડુએબલ, રાઈટ. સ્ટ્રેટેજી કોલ ઉપર આવ્યા પછી કે મિટિંગમાં મેં એમને સમજાવી તો દીધું આ બધું, હવે અમે બનાવી દીધું. એટલે વિચાર કર કે એ લોકો અમને પૈસા આપે ને એને પહેલાં હું બનાવીને જ રાખું છું. અને હું હવે એવું નથી વિચારતો કે મારો એમાં ટાઈમ વેસ્ટ થાય કે મારી ટીમનું ટાઈમ વેસ્ટ થાય. કેમ કે $100 આપ્યા પછી મારે તો એમને ગમે તેમ વર્કશોપ ઉપર વેલ્યુ આપવાની છે. રાઈટ. તો એ વેલ્યુ આપવા માટે હું એવું વિચારું છું કે સાલું જે મેં ખાલી જનરલ વર્કશોપ વિચારેલું એના બદલે હું એક અટેન્ડી માટે કસ્ટમાઇઝ કરીને આખો વર્કશોપ કરું જે કોઈ નથી કરતું, રાઈટ. મોર રેલેવન્ટ, 100% relevant. Not just more. It's yes. 100% relevant. કેમ કે એમનું જ કેસ સ્ટડી છે. કેમ કે વર્કશોપમાં સૌથી મોટી ક્વેરીઝ ક્યારે હોય, જે Q&A સેશન ખુલે કે 2 કલાકનો વર્કશોપ કે 3 કલાકનો વર્કશોપ હોય એટલે લોકો મોસ્ટલી પહેલી અડધો કલાક પોતાનું શું કરેલું છે એના ઉપર ટાઈમ સ્પેન્ડ કરશે, સ્ટોરી ટેલિંગ કરવાનું ટ્રાય કરશે, ઇમોશનલી કનેક્ટ કરવાનું ટ્રાય કરશે. એ ક્યારે કરવાનું જ્યારે ફ્રી વર્કશોપ હોય. આ $100 MD ને આ બધા બેઠેલા હોય ને ત્યારે એમને કોઈ કનેક્શનનું કંઈ લેવા દેવા જ ના હોય. રિયલ વેલ્યુ, એમને રિયલ વેલ્યુ જ જોઈતી હોય. એ લોકો ટાઈમ બચાવવા આવ્યા છે તો આપણી સ્ટોરીથી ઇમોશનલી કનેક્ટ કરીને એ કોર્સ નથી લેવાના. ધીસ ઇઝ અ કમ્પ્લીટ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી ઓલ ટુગેધર ઓર સેગમેન્ટ ઓલ ટુગેધર વિચ વી આર ટાર્ગેટિંગ રાઇટ નાઉ. એટલે જે આ જોઈ રહ્યા છે પ્લીઝ ડોન્ટ સ્કીપ અ સેકન્ડ.